જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજીના પંચમુખી સ્વરૂપની કથા કરીશું। 23 એપ્રિલને મંગળવારે હનુમાન જયંતી એટલે કે હનુમાનજીનો પ્રાકટોત્સવ છે। આ દિવસે હનુમાનજીના વિવિધ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે। હનુમાનજીનું એક સ્વરૂપ પંચમુખી પણ છે। આ સ્વરૂપની પૂજા કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને અજાણ્યા ભયથી મુક્તિ મળે છે। ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શ્રી રામ કથાકાર પંડિત મનીષ શર્માના પ્રમાણે ત્રેતા યુગમાં શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું। શ્રી રામના પ્રહારોથી રાવણની સેના નષ્ટ થઈ રહી હતી। તે સમયે રાવણે તેના માયાવી ભાઈ અહિરાવણને બોલાવ્યો। અહિરાવણ દેવી ભવાનીનો સાધક હતો અને તંત્ર મંત્ર જાણતો હતો। તેણે પોતાની સાધના વડે શ્રી રામની સેનાને સોડાવી દીધા। ત્યારબાદ તે શ્રી રામ અને લક્ષ્મણને પોતાની સાથે પાતાળ લોક લઈ ગયો। થોડા સમય બાદ જ્યારે અહિરાવણની માયાની જાળ વિભીષણને સમજાઈ ગઈ ત્યારે વિભીષણે હનુમાનજીને સંપૂર્ણ વાત જણાવી અને શ્રી રામ લક્ષ્મણની મદદ માટે પાતાળ લોક મોકલી દીધા। હનુમાનજી તરત પાતાળ લોક પહોંચી ગયા। ત્યાં જઈને જોયું તો અહિરાવણે દેવી ભવાનીને પ્રસન્ન કરવા માટે પાંચેય દિશામાં દીવા પ્રગટાવી રાખ્યા હતા। વિભીષણે હનુમાનજીને જણાવ્યું હતું કે જ્યાં સુધી આ 5 દીવા ઓલવાશે નહીં ત્યાં સુધી અહિરાવણને પરાજિત કરવો મુશ્કેલ રહેશે। હનુમાનજીએ પાંચેય દીવા ઓલવવા માટે પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું અને પાંચેય દીવા એક સાથે ઓલવી નાખ્યા। ત્યારબાદ અહીં રાવણની શક્તિઓ ઓછી થવા લાગી અને હનુમાનજીએ તેનો વધ કરી દીધો। અહીં રાવણના વધ બાદ તેમણે શ્રી રામ અને લક્ષ્મણને સ્વતંત્ર કરાવ્યા અને ફરી તેમને લઈને લંકા યુદ્ધ મેદાનમાં પહોંચી ગયા। આ કથાના કારણે હનુમાનજીના પંચમુખી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। હનુમાનજી પંચમુખી સ્વરૂપે ઉત્તર દિશામાં વરાહમુખ, દક્ષિણ દિશામાં નરસિંહમુખ, પશ્ચિમ દિશામાં ગરુડમુખ, આકાશ તરફ હયગ્રીવમુખ અને પૂર્વ દિશામાં હનુમાન મુખ છે। જે ભક્ત હનુમાનજીના આ સ્વરૂપની પૂજા કરે છે તેમને અજાણ્યા ભયથી મુક્તિ મળે છે, આત્મવિશ્વાસ વધે છે અને માનસિક તણાવ દૂર થાય છે। આ સ્વરૂપની તસવીર અથવા પ્રતિમા સામે બેસીને દીવો પ્રગટાવી હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ। તો મિત્રો, આ હતી પંચમુખી હનુમાનની કથા। જય શ્રી કૃષ્ણ।